નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ. આજે આપણે વાત કરવાના છે કે અત્યારે હાલ વરસાદની જે સિઝન ચાલી રહી છે, તો વરસાદની સિઝનની અંદર અત્યારે હાલ ગુજરાત બાદ આસામનો નંબર આવી ગયો છે. તો જી હા, આપને જણાવી દઈએ કે જ્યારે ગુજરાત બાદ હવે આસામની અંદર પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તો જ્યારે આ પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે તો લોકો ભયભીત થઈ જાય છે, કારણ કે તેમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને લોકો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તો માટે આપણે હવે આ વિષય ઉપર વાત કરીએ છીએ તે પહેલા હું તમને દ્રશ્યો બતાવીશ કે જે આસામના અમુક રાજ્યોના અને જિલ્લાઓના દ્રશ્યો છે. તમે આ દ્રશ્યો જોઈને કદાચ અચંબિત થઈ જશો કે આટલા બધા પૂરની વચ્ચે કેટલા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દેશમાં કમોસમી વરસાદ વચ્ચે ઉત્તર પૂર્વ આસામમાં પૂરની સ્થિતિ વિકટ બની રહી છે. સ્થિતિ એ છે કે રાજ્યમાં પૂરનું ગંભીર સંકટ યથાવત છે. આ સાથે બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓ સહિત તમામ મોટી નદીઓ ખતરાના નિશાના ઉપર વહી રહી છે. સ્થિતિનું વિકરાળ રૂપ સામે આવતા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા ગુરુવારે ગુવાહાટી મેટ્રોપોલિટન રિજનના માલીગાંવ, પાંડુકોટ અને મંદિર ઘાટ વિસ્તારોમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે અને ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરશે. જ્યારે ઉત્તર પૂર્વમાં હવામાન તબાહી મચાવી રહ્યું છે અને આસામના કામરૂપ જિલ્લામાં બ્રહ્મપુત્રા, દિગારુ અને કોલોંગ નદીઓમાં ભારે વરસાદને કારણે 29 જિલ્લાઓમાં 16.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હેમંત બિસ્વ શર્માએ બુધવારે મોડી રાત્રે તમામ જિલ્લા કમિશનરો સાથે પૂરની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. આ સાથે કેબિનેટ મંત્રીઓ પણ ગુરુવારથી આગામી 3 દિવસ પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાઓમાં મૃત્યાંક વધીને 56 થયો છે અને અન્ય 3 લોકો ગુમ હોવાના અહેવાલ આસામમાં પૂરથી સામે આવ્યા છે.